એક જાંબુનું ઘટાદાર વૃક્ષ જોઈને સુતીક્ષ્ણજીને જાંબુ ખાવાનું મન થયું છે. દર્શન કરજો. સુતીક્ષ્ણજી જે અગસ્ત્ય ઋષિના શિષ્ય છે, એમને જાંબુ ખાવાનું મન થયું છે અને એમણે જાંબુ ખાવા માટે ઘણી કોશિશ કરી છે કે ડાળ પર ચડી જાય, ડાળ પર ચડી નથી શક્યા, એટલે એમણે પથ્થર મારીને જાંબુને તોડવાની કોશિશ કરી છે. પથ્થર મારીને જ્યારે જાંબુ નથી તોડી શક્યા સુતીક્ષ્ણજી, ત્યારે સુતીક્ષ્ણજીએ શું કર્યું છે ખબર કે એમના હાથમાં જે એક અગસ્ત્ય ઋષિ પૂજન કરતા હતા એ શાલિગ્રામ હતો, મોટો શાલિગ્રામ એમના હાથમાં હતા, જેનું પૂજન એ કરતા હતા, એમના ગુરુજી કરતા હતા. આશ્રમમાં જેની સ્થાપના કરવામાં આવી હતી, એમને અહીંયા નદી કિનારે એમને સ્નાન કરાવવા માટે ગંગાજીમાં લઈને આવ્યા હતા. સ્નાન કરાવીને પૂજન કરીને સંધ્યા કરીને આ નીકળ્યા હતા અને જાંબુને નીચે પાડવા માટે પથ્થર મારી રહ્યા હતા. પથ્થરથી જ્યારે ન તૂટ્યા ને ત્યારે સુતીક્ષ્ણજી છે એમણે વિચાર કર્યો કે આ શાલિગ્રામ મારું તો કદાચ આ મોટો શાલિગ્રામ છે ને એનાથી જાંબુ નીચે પડશે ને મને જાંબુ ખાવા મળશે.